માનનીય અતિથિ, આદરણીય શિક્ષકગણ અને મારા વાલા ભાઈ બહેનો, સૌથી પહેલા ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર વિશ્વના સમગ્ર ગુરુજનોને મારા શત શત નમન। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા ગુરુ અને શિક્ષકોનું સન્માન ઉજવીએ છીએ। ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે આ દિવસે આદિ ગુરુ વ્યાસજીનો જન્મ થયો હતો। ગુરુ આપણને અજ્ઞાની રૂપી અંધકારમાંથી જ્ઞાની રૂપી પ્રકાશ તરફ લઈ જાય છે। આપણા પ્રથમ ગુરુ માતા પિતા હોય છે, તે માતા પિતાનું સ્થાન સર્વોપરી હોય છે। આપણા ભાવિ જીવનનું નિર્માણ ગુરુ દ્વારા થાય છે। ગુરુ અને શિષ્યનો સંબંધ સેતુ સમાન હોય છે। ગુરુની કૃપાથી શિષ્યનો લક્ષ્ય માર્ગ આસાન હોય છે। જય જય।